જીવનની અંદર ક્યારેય અભિમાન ન લેવો અને શક્ય હોય એટલું સત્ય બોલવું. કેમ કે 3 પ્રકારનો આપણા જીવનની અંદર જે આ તાપ અને પાપ લાગે છે એ ક્યાંય નથી થવાના ભાવ. ઠીક છે, આપણે બધા પાવનકારી માં ગંગાના સાનિધ્યમાં આવ્યા છે. અજાણ્યા કરેલા કર્મો, અજાણ્યા કરેલા પાપ માં ગંગા આપણા ધોઈ જ નાખે છે. પણ જે જાણી જોઈને કરેલા કર્મ છે ને પછી ડૂબકી લગાડ્યા થાય તો એ પાપ ન ધોવાય બાપ. એ વેરો તો બહુ મોટો આવશે, સમય આવશે ને ત્યારે. સત્ય થઈ અને રહેવું. એક દિવસ સત્યનો પ્રકાશ એટલો બધો તમારા જીવનની અંદર ફેલાશે બાપ કે એનો દિવ્ય પ્રકાશ તમારા પૂરા પરિવારની અંદર અંજવાળા કરી દેશે બાપ. એક નાનું એવું જૂઠ માણસને બરબાદ કરી શકે છે. અને આજકાલનો માણસ નાની નાની વાતમાં જૂઠું બોલે છે. નાની નાની વાત પોતાના પરિવાર સાથે પણ જૂઠું બોલે છે. આ બધું અમે સત્ય ઘટના કહીએ છીએ, કોઈ અમે જોતા આવીએ છીએ બધું. પણ જ્યારે પોતાના આપણી ઉપર જૂઠું કર્મ કરે ત્યારે બાપ જે સમયનો પસ્તાવો થાય છે ને પછી આપણા હાથમાં એ વાત રહેતી નથી. નિખાલસ થઈને સત્ય રૂપ થઈ અને ભગવાન પાસે જાઓ. સત્ય, પ્રેમ અને કરુણાની તો બાપ આ મૂર્તિ છે. તમને શું લાગે છે આજે આપણે કીધું કે હવે 2 મહિના પછી માં ભગવતી પાસે જવું છે કે 5 મહિના પછી દ્વારિકા જવું છે, એવો વિચાર આવે ને ત્યાં તમે દ્વારિકા તો પહોંચી જ ગયા છો, એને તો બધી ખબર છે. પણ છતાં આપણે કોનાથી છુપાવીએ છીએ? तेरा बनाया तुझको बनाए मानव नहीं हैवान, मेरे भोले के दरबार में सबका खाता है. एक गामड़ा गामनी अंदर एक युवान छोकरो जेना पिताए एने मित्र तरीके राख्यो हतो. नानपणमां मानुं देहांत थई गयुं हतुं. એના પિતાજી જ્યારે જોવો ત્યારે એના બાળકને મિત્ર તરીકે બોલાવે, ખંભા ઉપર હાથ પણ રાખે. એમ કહે છે, બેટા તું મારો દીકરો નહીં, મારો મિત્ર છે. કેમ કે માં નહોતી. તારે જે પણ કામ હોય એ તારે મને મિત્ર ભાવે કહેવાનું બેટા. એટલે દીકરો બધી વાત પિતાજીથી છુપાવીને ન રાખી શકે. જે હોય એ પોતાના બાપુજીને કહી દે. એટલે મિત્ર ભાવેથી એને રાખતા. ધીમે ધીમે સમય એવો પસાર થાય છે કે આ દીકરો થોડો યુવાન થાય છે. એનો બાપ મહેનત મજૂરી કરી, રાત દિવસ એક કરી અને થોડું ધન ભેગું કરે છે. એ બધું ધન દીકરાને માટે વાપરે છે. બેટા તું હોશિયાર થા, ભણી ગણીને આગળ જા. સમય મંડે છે પસાર થવા. આ દીકરો ધીમે ધીમે યુવાન થાય છે. 20-22 વર્ષનો આ દીકરો થાય છે. પિતાજીએ એક વખત રાત્રિના સમયે આ દીકરાને કીધું છે કે બેટા થોડી વાર મારી પાસે તો આવ બેટા. એ દીકરાએ કીધું છે કે પિતાજી આજે તમે મારા મિત્ર છો તો મારે તમને એક વાત કરવી છે. બાપે કીધું બોલ બેટા. કહે છે મારે થોડા પૈસાની જરૂર છે, થોડી રકમ વધારે છે. એ બાપે દીકરાને પૂછ્યું નથી કે શું કરવા તારે પૈસા જોઈએ છે. નકર ફરજ છે મા બાપની દીકરાઓને પૂછવું જોઈએ ક્યારેક. પણ આપણો અત્યારનો માણસ પોતાના ગુરુને ભૂલી ગયો છે. જે રસ્તો બતાવવા વાળો છે એને તો આપણે મૂકી દીધા છે. વર્ષમાં એક જ દિવસ છે ગુરુ પૂનમ. તે દિવસે પણ આપણે આપણા ગુરુને યાદ નથી કરતા તો પછી રસ્તો બતાવશે કોણ? જે રસ્તો બતાવવા વાળો સમૃદ્ધ સદગુરુજી છે એને તો આપણે છોડી દીધા છે. ક્યારે સંભાળ લીધી જ નથી.
अरे आजकल सच्चे गुरु की फूक और हृदय माग लगाए, जितना मन का मेल एक फूक से जल जाए। ओ जल जावे मेल तो ज्ञान भी जट आवे, कहे कहे दास सितार समझ मना, तो साची बात समझ में। सच्चे गुरु की फूक हृदय में आग लगावे। गुरु જ્યારે દીક્ષા આપે ને ત્યારે એની કાન ઉપર જે પુણ્ય રૂપી ફૂક મારે ને એ હૃદયની અંદર લાગી જવી જોઈએ। सच्चे गुरु की फूक हृदय में आग लगावे, जितना हो मन का मेल। मन नो मेल कौन धोवे बाप? कपड़ा धोवाय, मन ना मेल नो धोवाय। मन का कया न कीजिए, मन ज्या त्या लई जाए। मन को ऐसा मारिए कि चूर चूर हो जाए। संतो महापुरुषो आत्मा ने रटण करी अने पछी जे कोई कार्य करे ई करता हो। आपणो प्रॉब्लम न्या छे के आपणे मनનું કયું કરીએ છીએ અને મન ક્યાંય એક જગ્યાએ ઊભું રહેતું જ નથી। એ 30 સેકન્ડમાં તો અમેરિકા રિટર્ન થઈને પાછું આવતું રહે વગર વિઝા અને વગર પાસપોર્ટ। નહીતર આપણો આત્મા છે ને એ રાજા છે। આપણો આત્મો છે ને એ આપણો રાજા છે અને આત્મા ક્યારેય ખોટું નહીં કરે। તમારે કદાચ રસ્તામાં જતા હોય તમને થોડુંક સોનું મળે ને તોય આત્માને પૂછવાનું કે લઈ લઉં, એટલે આત્મા તમને અરીસો બતાવી દેશે કે તારું નથી, આપણે ન લેવાય, જેનું છે એને આપી દેવું જોઈએ। આત્મા એવું જ કહેશે બધાનું, પણ જેવા હાલવા જાય ને એવું મન એમ કે લઈ લે ને, કામ આવશે, ઘણી જરૂર છે। કેમ કે કળિયુગની અંદર આત્મા છે ને એ રાજા નથી રહ્યો, રાજા મન થઈ ગયું છે ને આત્મા ગુલામ બની ગયો છે। આપણે આત્માને ગુલામ બનાવીને બેઠા છે અને જ્યાં સુધી આત્માને નહીં ઓળખી ત્યાં સુધી પરમાત્મા કેમ મળશે? આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે। આ ફેરા ફરવા જ પડશે તમારે। પણ પ્રેમ રૂપી ભક્તિ એક વખત પ્રભુના શ્રી ચરણની અંદર તમે અર્પણ કરીને તો જોવો બાપ, તમારી 71 પેઢીને તારવા વાળો તમારા જ ઘરમાં તમારી સામે ભગવાન શ્રી હરિ દ્વારિકાનો નાથ બેઠો છે। એક વખત એને અરજ કરો, હે પ્રભુ મને નથી ભક્તિ આવડતી, નથી સેવા આવડતી પ્રભુ, બસ આ પ્રેમ રૂપી એક મેં પાઠ માંડ્યો છે એ પાઠને સ્વીકારી લેજો બાપ। આપણે પરબની વાત જ જોવો તમે, કેવો પાઠ કહે છે કે મને ખબર નથી। આવી રીતે જો કોઈ સમર્થ સદગુરુ રૂપી જો કોઈ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તો એ સદગુરુ રૂપી તમારી દિવ્ય જ્યોત છે બાપ, બીજી એક જ્યોત નથી। તમે દીવો કરો તમારા ઘરમાં પ્રકાશ આપે છે, આપણે ખાલી પ્રકાશને જ જોઈ છીએ, એની અંદર કોક પોતાનું જીવનને બાળે છે એ આપણે નથી જોતા। જીવન તમારે જીવવું હોય તો દીવા જેવું જીવવું, જે પોતાના જીવનને બાળે છે। અગરબત્તીને જોવો, પોતે બળીને બીજાને સુગંધ આપે છે। ધૂપ બનું માં તું સુગંધ લેજે, એવી રીતે એકવાર પોતાને અર્પણ કરીને તો જોવો। સત્યને સ્વીકારો। આ બાજુ પિતાજીને આ બાળક એમ કહે છે કે હે પિતાજી થોડી મને વધારે ધનની જરૂર છે। બાપ ગરીબ છે અને ખબર નથી। દીકરાના મસ્તક ઉપર હાથ રાખી અને આ પિતાજીએ કીધું છે બેટા કેટલા રૂપિયાની તારે જરૂર છે? કહે છે પિતાજી મારે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર છે। બાપે વગર વિચારે કહી દીધું બેટા 2 દિવસમાં હું તને આ રૂપિયા આપી દઈશ। આખો દિવસ વહેલી સવારે ઉઠી અને બાપે બધાને પરિવારને
બધા મિત્રોને બધાને કીધું કે મારે થોડી પૈસાની જરૂર છે. એવા સમયે કોઈ કામ નથી આવતું. પણ દીકરો એટલો બધો વાલો હતો બાપને, બાપે અંતે નક્કી કર્યું છે પોતાની કિડનીને વેચી અને આ દીકરાને રૂપિયા પૂરા પાડ્યા છે. બાપે એકવાર નથી કીધું બેટા મેં તારા માટે મારા શરીરની કિડનીને વેચી નાખી છે. કહે છે લે બેટા, પૂછ્યું પણ નથી. કેમ કે તું મિત્ર છો બેટા, મિત્ર તો મિત્રને ન કે તો કોને કે, એવું આશ્વાસન આપ્યું છે આ બાપે. ધીમે ધીમે કરતા વર્ષ 1.5 વર્ષ જેવું સમય થયું છે અને એવા સમયે આ બાપે એના દીકરાને કીધું છે બેટા સાંભળ, હવે તું વધારે યુવાન થઈ ગયો છે બેટા, જો તારી ઈચ્છા હોય ને બેટા તો તું મને 5 મિનિટ માટે ખંભા ઉપરથી હાથ લઈ લેવા દે. 5 મિનિટ માટે તું મારો મિત્ર છે ને એને ભૂલી જા. આ દીકરો કહે છે પિતાજી મિત્રને કેમ ભૂલવો? ત્યારે આ 5 મિનિટ માટે મારે તારું પિતાજી બનવું છે, જે હું છું જ એ તને 5 મિનિટ માટે મારે દીકરો બનાવવો છે. મિત્ર તો છે જ આપણે. દીકરાએ કીધું ઠીક છે પિતાજી, ચાલો હવે આપણે, તમે મારા પિતાજી છો, હું તમારો દીકરો છું, એ તો છે જ. પણ આજે તમને આવો કેમ વિચાર આવ્યો? ત્યારે એ પિતાજીએ કીધું બેટા મિત્ર મિત્રને કાંઈ કહી ન શકે પણ બાપ દીકરાને બધું કહી શકે. એટલે હવે આજે મારે બાપ બનવું પડે એમ છે બેટા. ચાલ હવે હું તારો પિતાજી છું તો હવે મારી ફરજ છે કે દીકરાને બધું હું કહું. બાપ બની ગયો એટલે આ બાપે દીકરાને કીધું બેટા હવે જો તું માન કે ન માન, હવે આપણા ઘરમાં કાંઈ છે નહીં, જે હતું એ બધું તને સમર્પિત કરી દીધું છે. હવે મારાથી મહેનત મજૂરી નથી થતી બેટા, તું યુવાન દીકરો છે, આટલું બધું સારું ભણેલો છે બેટા, તો હવે તું ક્યાંક નોકરીએ લાગી જા બેટા. આવું કીધું એટલે દીકરાને આ વાત મગજમાં આવી ગઈ છે. 1.5 મહિનાનો સમય વીતી જાય છે. દીકરો કહે છે પિતાજી મારે ભારતમાં નથી રહેવું, મારે વિદેશમાં જવું છે. વિદેશમાં જવાની પિતાજી મંજૂરી આપે છે. ફરી પાછા જેટલા ધન દોલત ભેગા થાય એટલા અર્પણ કરીને દીકરાને વિદેશમાં મોકલે છે. જા બેટા ત્યાં જઈને તું સરસ મજાની જોબ ગોતી લેજે. આ બાળક વિદેશમાં ગયો છે, ત્યાંથી એના પિતાજીને ફોન કર્યો છે કે પિતાજી અહીંયા મને સારી એવી નોકરી તો મળી ગઈ છે, ખૂબ સારી એવી ફેક્ટરી છે, બહુ મોટી કંપની છે, મારો પગાર પણ સારો છે, પણ આ લોકો એવી એક સહી કરાવે છે કે 3 વર્ષ સુધી હું તમારી ઘેરે નહીં આવી શકું. 3 વર્ષ સુધીના આ લોકો કરાર કરાવે છે, આપ રજા આપો તો હું સહી કરું. આ બાપે વિચાર્યું મારો દીકરો 3 વર્ષ સુધી મને નહીં મળે એનું મને દુઃખ નથી, પોતાનું જીવન તો આગળ જીવતા શીખી જશે, 3 વર્ષ તો આમ નીકળી જશે. એક ક્ષણ આ બાપને નહોતું હાલતું. એવા બાપે આ દીકરાને કીધું બેટા સહી કરી દે. આ દીકરો પરદેશમાં જઈ અને ધીમે 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 કરતા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પૂરા થાય છે. આ બાપ એક એક શ્વાસે શ્વાસે પોતાના દીકરાને યાદ કરે છે. બોલો મારો દીકરો પરદેશથી કેદી આવશે, કેદી આવશે. એમાં આ સમય એવો થાય છે બરાબર 3 વર્ષનો ગાળો પૂરો થવા આવે છે. એ સમય દરમિયાન ફરી પાછો દીકરો ફોન કરે છે પિતાજી હું આવું છું. એટલું કીધું ત્યાં તો આ બાપને હરખ હમાતો નથી. મારો દીકરો આવે છે, મારો લાલ આવે છે, મારો વીરો આવે છે. જેવો આ દીકરો આવે છે આ બાપ આ દીકરાના સામૈયા કરે છે કે મારો મિત્ર આવી ગયો છે, મારો મિત્ર આવ્યો છે. ફરી પાછો ખંભે હાથ રાખ્યો, મારો મિત્ર, મારો મિત્ર. દીકરાને ઘેરે લઈ આવ્યા, ખંભા ઉપર હાથ છે, મિત્ર છે. અત્યારે રાત્રિના 12 વાગ્યા. ફરી પાછું આ પિતાજીએ કીધું કે બેટા 5 મિનિટ માટે ફરી પાછી મને મંજૂરી આપ. કહે છે કેમ પિતાજી, મિત્ર નથી બનવું, ફરી પાછું મારે પિતાજી થવાનું છે. એટલું કીધું ને ત્યાં તો દીકરો બાપના ખોળામાં માથું રાખી અને રડવા માંડ્યો છે કે મિત્ર રહ્યો પિતાજી નહીં, નહીં હું પિતાજી થાવું છે મારે.
જેવા આ પિતાજી થઈ અને આ દીકરાને બાપે પેલે એટલું જ પૂછ્યું કે પેલે તો તું મને 3 વર્ષનો હિસાબ આપ. બાપની ફરજ છે દીકરા પાસે હિસાબ માંગવાની. પોતાના સંતાનો પાસે કોઈ પણ બાપની ફરજ બને છે. અને આજે જો આપણા સંતાનો અવળે રસ્તે ચડતા હોય અને જો આપણા સંતાનો આપણા કૈયામાં ન હોય ને તો સમજી લેવું ક્યાંક ને ક્યાંક આપણી જ કાંઈક ભૂલ છે. આપણે કેમ નથી ગયા આવડા રસ્તે તો આપણા છોકરાઓ કેમ જાય? આપણા મા બાપે આપણે કેવી રીતે મોટા કર્યા છે? આપણે કદાચ ન ભૂલતો હોય તો એવી રીતે આપણા બાળકોને મોટા નથી કરતા. કદાચ ક્યાંક ને ક્યાંક આપણી થોડી મિસ્ટેક રહેતી. નકર આપણા સંતાનો જેનો જન્મ થાય એને ભગવાન શ્રી હરિ ખાલી એટલું જ શીખવાડીને મોકલે છે કે માનું મમતાનું સ્તનપાન કેમ કરવું. 3 સેકન્ડના છોકરો એની માને મમતાનું સ્તનપાન કરવા માંડે એટલું ઈશ્વર શીખડાવીને મોકલે છે. નકર દીકરાને પપ્પા બોલતા શીખવાડવું પડે, મમ્મી બોલતા શીખવાડવું પડે, હાલતા શીખવાડવું પડે. આપણા હાથમાં આપણા સંતાનો મોટા થાય છે તો અવળા રસ્તે ચડાવે છે કોણ? માફ કરજો, હું આજના મા બાપને કંઈ કહેવા નથી માંગતો, પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે તમારા સંતાનો તો થોડુંક ધ્યાન રાખો. બધા સરખા નથી હોતા. અમુક સંતાનોને વંદન છે એના મા બાપને જીવથી વધારે સાચવે છે. હમણાં પેપરમાં લેખાયો હતો 2 ભાઈ બાયદા કેસ કર્યો. બોલો, એક ભાઈએ એવું પેપરમાં હતું જ, કેસ કર્યો કે અદાલતમાં કે સાહેબ મારા ભાઈને કયો મારા મા બાપને મારી ભેગા મોકલે, નકર હું કેસ કરીશ. વધાવો આ દીકરાને તાલીમથી એને એવો કેસ કર્યો છે કે મારા મા બાપને મારે જોઈ છે, કા કયો મારા ભાઈને મારા ભેગો આવી જાય, કા મારા મા બાપ મને આપી દે. આ દીકરા મા બાપને રાખવા માટે બાંધતા હોય અને આજના દીકરા મા બાપનો ત્યાગ કરવા માટે કેસ કરે છે. આ વૃદ્ધાશ્રમની અંદર તમે જઈને તો જોવો, એ આજકાલના વૃદ્ધો છેલ્લે અંતિમ સમયે રામ રામ નથી કરી શકતા. એકવાર મારા દીકરાને મને બતાવો, એકવાર બાપ. મરતા મરતા આ જનેતા પોતાના સંતાનોને યાદ કરે છે. અને આવી જનેતા જગદંબા જેવી મોઢે બોલું માન મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. આપણા સંતાનોને શક્ય હોય એટલા આપણા સંસ્કાર આપવા. હું બીજા કોઈનું નથી કહેતો, આપણા સંસ્કાર છે એ તો આપીએ. મહા પોતાની મમતાનું સ્તનપાન આપી અને દીકરાઓને મોટા કરે છે તો એને સંસ્કાર પણ આપી તો શકે જ. ઠીક છે, આ કળિયુગની અંદર થોડું બધું એવું છે. આજકાલની વહુ પણ એ જે કાંઈ છે હું કોઈનો વિરોધ નથી કરતો. શક્ય હોય એટલું હું તમને આ કલિકાલમાં એમ નથી કહેતો કે તમે જગતમાં બધાને હાચવીને રાખો. મારી તો તમને એટલી અરજ છે કે તમે તમારા પરિવારનું તો ધ્યાન રાખો બાપ. તમે તમારા પરિવારને તો સાચવીને રાખો. સંતાનો રાત્રે 2 વાગે ઘેરે આવે, ક્યારેક આપણી ફરજ છે એ નિભાવો. આજે આ બાપે પોતાની ફરજ નિભાવી છે કે બેટા 5 મિનિટ માટે મને ફરી પાછો તારો બાપ બનવા દે. ત્યારે આ દીકરાએ ખોળામાં માથું રાખી અને રડતા રડતા એટલું કીધું છે કે પિતાજી તમે મારી પાસે હિસાબ માગો છો ને? રડતા રડતા આ દીકરાએ કીધું પિતાજી તમે મને કમાવા માટે મોકલો તો હું તો ઉલટાના માથે લેણા અને દેણા કરીને આવ્યો છું. મારી માથે ખૂબ મોટું દેણું થઈ ગયું છે અને જો એ દેણુંની આપણે આ દેણું ભરપાઈ નહીં કરીએ પિતાજી તો કદાચ તમારે મારે આ ગામમાં રહેવું બહુ મુશ્કેલ થઈ જવાનું છે. આ પરદેશમાં જઈ અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હું મારું કર્મ તમારા આપેલા સંસ્કાર આ બધું ભૂલી ગયો છું, કેમ કે ત્યાં જઈને મારી સંગત એવી થઈ ગઈ હતી પિતાજી. ખૂબ મોટું દેણું થઈ ગયું છે પિતાજી કે દેણાને ભરપાઈ આપણે કરવાની છે. જ્યાં સુધી દેણાને ભરપાઈ નહીં કરીએ ત્યાં સુધી આપણે બંને આ ગામમાં નહીં રહી શકીએ. એવા સમયે આ પિતાજીએ કીધું છે બેટા મેં તને બહુ સમજાવ્યો પણ હવે તું નહીં સમજ. તારા માટે મેં બેટા મારી કિડની પણ વેચી નાખી છે. તને ખબર નથી તો આજે હું તને કહી દઉં છું
હવે બાપને બાપની ફરજ નિભાવવી જ પડી. આ દીકરાને કીધું કે નીકળી જા મારા ઘરમાંથી, કેમ કે કાંઈક લિમિટ તો હોય ને. આજથી તું મારો દીકરો નથી અને હું તારો બાપ નથી. એક પછી એક તું માથે કરજા કરતો જાસ બેટા, મારાથી ભરાય એમ નથી. અને ત્યાં સુધી તને સંસ્કાર નહીં આવે, તને ખબર નહીં પડે બેટા, નીકળી જા. પછી આજકાલનો બાપ શું કરે, પેપરમાં આપી દે કે આજેથી આ દીકરો મારો નથી, હું એનો બાપ નથી. આની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં, અને જો વ્યવહાર કરશો તો એ જવાબદારી તમારી રહેશે, મારી રહેશે નહીં. આવું પેપરમાં આપી દે કળિયુગમાં આપી દે ને. તો આપણે આ ઈશ્વરે, દ્વારિકાના નાથે, દેવાદિદેવ મહાદેવે આપણને અહીંયા કાંઈક કમાવા મોકલા છે. પૃથ્વી ઉપર આપણે બધા બેઠા છે ને, તો કાંઈક પુણ્ય કમાવા મોકલા છે. એવું ન બને કે આપણો બાપ આપણી પાસે હિસાબ માગે ને તેથી આપણે એમ કહી કે મેં તો પુણ્ય નહીં, હું તો માથે દેણા કરીને આવ્યો છું, પાપના પોટલા ભરીને. ત્યારે આપણો ઈશ્વર એવી સહી કરી દે છે કે આ મારા કયામાં નથી મારું બાળક, આની હારે કોઈએ વ્યવહાર કરવો નહીં, આને હું હાચવી શકું એમ નથી. તેથી આપણે જાહું ક્યાં? એટલે કહું છું બાપ, આ ગંગાના પાવન ધરા ઉપર આવ્યા છો, જેટલું લેવાય એટલું હરિનું કીર્તન કરી લ્યો બાપ. પછી આ મનખો મળશે કે નહીં મળે કોને ખબર છે. આ જીવનનો લાવો મળ્યો છે તો આ લાવોને લઈ લ્યો બાપ. એક દિવસ કરતા આજે આપણો 6થો દિવસ થઈ ગયો છે. આવતીકાલે તો આપણે કથાને અહીંયા અરે લઈ લે લાવ, મનખો પાછો નહીં મળે. અરે લઈ લે લાવ, જીવ તને જોતા નહીં જડે. લઈ લે લાવ, તને જોતા નહીં જડે. એ જોતા નહીં જડે, આ લાવું પાછું નહીં મળે. જોતા નહીં જડે, આટા પાછું નહીં મળે. લઈ લે લાવ, આ મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ, મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ, જીવદાન જોતા નહીં મળે. લઈ લે લાવ, જીવતર જોતા નહીં આમાં એક મળે. કડી બહુ મસ્તી આવે છે. જો મને ખૂબ પ્રિય છે આ કડી. આ કડી મને ખૂબ ગમે છે. એ બાવળિયાના બીજ વાવે આંબા નહીં પડે. બાવળિયાના બીજ વાવે આંબા નહીં મળે. આ ઈશ્વરની રચના છે. તમે જેનું બિયારણ વાવો ને એ જ ઉગે. કપાસ વાવો, માંડવી વાવો, ઘઉં વાવો, તો આપણે બાવળિયાનું બી વાવશું પછી આંબાની આશા કેમ રાખવી? એ બાવળિયાના બીજ વાવે આંબા નહીં પડે. બાવળિયાના બીજ વાવે આંબા નહીં મળે. લઈ લે લાવ, મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ, મનખો પાછો નહીં જડે. મનખો પાછો નહીં મળે. મનખો પાછો નહીં મળે. મનખો પાછો નહીં મળે. મનખો પાછો નહીં મળે. એટલે જીવન